Hello student. In today's video lecture, we are going to discuss calculation of wind load. Okay. In previous lecture, we already covered dead load calculation and live load calculation. Okay. ઇન પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટીલ રૂફ ટ્રસ પર લાગતા ડેડ લોડ અને લાઈવ લોડનું કેલ્ક્યુલેશન જોઈ ગયા છે. આજના લેક્ચરની અંદર આપણે વિન્ડ લોડનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું એ સમજીશું. ઓકે, તો વિન્ડ લોડ માટે જરૂરી ડેટા અહીં મેં હાઇલાઇટ કર્યા છે. ઓકે, હાઇટ ઓફ ટ્રસ જોઈએ છે આપણને, એર પરમિલેબિલિટી જોઈએ છે, પ્રોબેબલ લાઈફ ઓફ સ્ટ્રક્ચર જોઈએ છે આપણને, ટેરેન્ટ કેટેગરી અને ક્લાસ ઓફ સ્ટ્રક્ચર પણ જોઈએ છે. અને આ ઉપરાંત આપણને પ્રિલિમિનરી કેલ્ક્યુલેશનની પણ જરૂર પડશે જ. ઓકે, એટલે પ્રિલિમિનરી કેલ્ક્યુલેશન આપણે ડેડ લોડના કેલ્ક્યુલેશન માટે પણ જોઈશે અને લાઈવ લોડના કેલ્ક્યુલેશન માટે પણ જોઈશે અને વિન્ડ લોડના કેલ્ક્યુલેશન માટે પણ જોઈશે. તો આજે હવે આપણે વિન્ડ લોડનું કેલ્ક્યુલેશન જોઈએ. હવે વિન્ડ લોડનું કેલ્ક્યુલેશન માટે તમારે IS કોડ 875/1987 પાર્ટ 3 જોવો પડશે. ઓકે, પાર્ટ 3ની અંદર તમને વિન્ડ લોડના કેલ્ક્યુલેશન માટેના ડિઝાઇન સ્ટેપ મળશે અને એની વેલ્યુઝ મળશે. તો ફર્સ્ટ સ્ટેપ છે ડિઝાઇન વિન્ડ સ્પીડ VZ. એ તમને ક્યાંથી મળશે? જુઓ, પેજ નંબર 8. ઓકે, વિઝર્ડનું ઇક્વેશન છે VB ઇન્ટુ K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3 મીટર પર સેકન્ડ. ઓકે, જ્યાં VB શું છે? બેઝિક વિન્ડ સ્પીડ છે. K1 રિસ્ક કોએફિશિયન્ટ છે, K2 ટેરેન હાઇટ છે એન્ડ સ્ટ્રક્ચર સાઇઝ છે, K3 ટોપોગ્રાફી ફેક્ટર છે. ઓકે, તો આપણે આ ઇક્વેશન પેજ નંબર 8 પર ક્યાં છે એ આપણે કોડમાં જોઈએ. કોડની અંદર જુઓ તમે, પેજ નંબર IS 875 પાર્ટ 3 1987. ઓકે, પેજ નંબર 8. ઓકે, પેજ નંબર 8. હવે આ ઇક્વેશન પેજ નંબર 8 પર કઈ જગ્યા પર છે એ જુઓ, ડિઝાઇન વિન્ડ સ્પીડ VZ. ઓકે, ઇક્વેશન ક્યાં આપ્યું છે? ઇટ કેન બી મેથેમેટિકલી એક્સપ્રેસ્ડ એઝ ફોલો. જુઓ, અહીં લખ્યું છે VZ ઇઝ ઇક્વલ ટુ VB ઇન્ટુ K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3. ઓકે, આ ઇક્વેશન પેજ નંબર 8 પરથી તમને મળી જશે. હવે આપણે આગળ જોઈએ. તો ફર્સ્ટ છે VB, બેઝિક વિન્ડ સ્પીડ. ઓકે, બેઝિક વિન્ડ સ્પીડ માટે તમારે જોવું પડશે કોડની અંદર પેજ નંબર 53 પર. ઓકે, પાર્ટ 3નો પેજ નંબર 53 પરથી તમને બેઝિક વિન્ડ સ્પીડ મળી જશે. ઓકે, અહીં તમને કેલ્ક્યુલેશનની અંદર ડેટાની અંદર તમને કન્સ્ટ્રક્શન સાઇટ આપી હતી ભોપાલની, કે આ બિલ્ડિંગ ભોપાલની અંદર કન્સ્ટ્રક્ટ થાય છે. ઓકે, તો હવે એ બિલ્ડિંગ માટે ત્યાંની ભોપાલની અંદર વિન્ડ સ્પીડ કેટલી છે, બેઝિક વિન્ડ સ્પીડ કેટલી છે ભોપાલમાં, તો એના માટે તમારે પેજ નંબર 53 પર જોવી પડશે. તમને એની વેલ્યુઝ 53 પર પેજ પરથી મળી જશે. IS 875 પાર્ટ 3 પેજ નંબર 53. ઓકે, હવે આની અંદર જુઓ, બેઝિક વિન્ડ સ્પીડ એટ 10 મીટર હાઇટ ફોર સમ ઇમ્પોર્ટન્ટ સિટીઝ. અમુક ઇમ્પોર્ટન્ટ સિટીઝ તમને અહીં આપી જ છે. તમારે દાખલાની અંદર તમારા જે ડેટા છે એક્ઝામ્પલના, એની અંદર તમને કન્સ્ટ્રક્શન સાઇટ ભોપાલની કીધી છે, એટલે ભોપાલ ટાઉન થયું તમારું. હવે એ ટાઉન, ભોપાલ ટાઉનની અંદર, ભોપાલ સિટીમાં બેઝિક વિન્ડ સ્પીડ કેટલી છે એ જોવાનું છે. તો અહીં જો આ સિટીઝ લખી છે બધી, તમારી સિટી કઈ છે? તમને આપી છે ભોપાલ. ઓકે, ભોપાલની અંદર વિન્ડ સ્પીડ કેટલી છે? 39 મીટર પર સેકન્ડ. ઓકે, તો તમને VB મળી ગયું, બેઝિક વિન્ડ સ્પીડ, સોરી ડિઝાઇન વિન્ડ સ્પીડની અંદર જે તમે વિઝડ ફાઇન્ડ કરો છો એની અંદર જે VB છે, બેઝિક વિન્ડ સ્પીડ ફોર ભોપાલ, કેટલી આવી તમારી? 39 મીટર પર સેકન્ડ. ઓકે, હવે આપણે ફાઇન્ડ કરીએ K1 રિસ્ક કોફિશિયન્ટ. ઓકે, રિસ્ક કોફિશિયન્ટમાં તમારે ક્યાં જોવાનું છે? પાર્ટ 3ની અંદર પેજ નંબર 11 પર. ઓકે, હવે આપણે પેજ નંબર 11 પર જોઈએ શું છે તે. હવે જોઈએ આપણે પાર્ટ 3ની અંદર, પાર્ટ IS 875 પાર્ટ 3 પેજ નંબર 11. ઓકે, 11 પર પરથી તમને K1 ની વેલ્યુઝ મળશે. ઓકે, જોઈએ ટેબલ નંબર 1 પેજ નંબર 11, રિસ્ક કોફિશિયન્ટ ફોર ડિફરન્ટ ક્લાસીસ ઓફ સ્ટ્રક્ચર ઇન ડિફરન્ટ વિન્ડ સ્પીડ. ઓકે, K1 આપ્યો છે, K1 ફેક્ટર ફોર બેઝિક વિન્ડ સ્પીડ
ઓકે, બેઝિક વિન્ડ સ્પીડ તમે અત્યારે જ ફાઇન કરી ગયા છો, VB 39. ઓકે, K1 તમને અહીંથી મળશે, આ K1 ની વેલ્યુ થઈ. ઓકે, પણ હવે એ K1 માટે તમને બે વેલ્યુઝ તમારી પાસે હોવી જોઈએ. ફર્સ્ટ તો ક્લાસ ઓફ સ્ટ્રક્ચર હોવા જોઈએ અને બીજું ડિઝાઇન લાઈફ ઓફ સ્ટ્રક્ચર હોવી જોઈએ, સ્ટ્રક્ચરની ડિઝાઇન લાઈફ હોવી જોઈએ. તો આ બે વસ્તુ તમને ડેટામાં ઓલરેડી આપી જ દીધી છે, ગિવન છે. જુઓ, સ્ટ્રક્ચરની પ્રોબેબલ લાઈફ આપી છે 50 યર અને ક્લાસ એ સ્ટ્રક્ચર આપ્યું છે અને તમે VB તમે ફાઇન કરી ગયા છો. ઓકે, તો જુઓ ક્લાસ કયું સ્ટ્રક્ચર આપ્યું છે તમને, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે, ભોપાલની અંદર કન્સ્ટ્રક્ટ થવાનું છે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ. તો ક્લાસ ઓફ સ્ટ્રક્ચર જોઈએ, શું છે તમારું ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે. તો આ ચાર વસ્તુની અંદર તમારે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ શોધવાનું છે. તો પહેલું શું છે, ઓલ જનરલ બિલ્ડિંગ છે. ઓકે, બીજું છે ટેમ્પરરી શેડ. ઓકે, સચ એઝ ધોઝ યુઝ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન ઓપરેશન. ઓકે, બીજું છે બિલ્ડિંગ્સ એન્ડ સ્ટ્રક્ચર પ્રેઝન્ટિંગ અ લો ડિગ્રી hazardous life of property and even the failure. And last one is important building and structure such as hospital and communication building. ઓકે, તો હવે તમારે જોવાનું છે કે તમારું ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ કયા ક્લાસની અંદર આવે છે. તો અહીં આ ત્રણની અંદર કશે પણ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ છે નહીં. અહીં લખ્યું છે ઓલ જનરલ બિલ્ડિંગ એન્ડ સ્ટ્રક્ચર. તો તમારું ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ ઓલ જનરલ બિલ્ડિંગ એન્ડ સ્ટ્રક્ચરની અંદર આવશે. ઓકે, હવે તમારી લાઈફ કેટલી છે, પ્રોબેબલ લાઈફ સ્ટ્રક્ચરની 50 વર્ષ ગિવન છે ડેટાની અંદર. તો મીન પ્રોબેબલ ડિઝાઇન લાઈફ ઓફ સ્ટ્રક્ચર કેટલી છે, 50 યર. ઓકે, ગિવન છે. અહીં તમારે હવે જોવાનું છે આ ટેબલની અંદર K1 ફેક્ટર માટે કે ફોર બેઝિક વિન્ડ સ્પીડ. બેઝિક વિન્ડ સ્પીડ તમે જોઈ ગયા કેટલી હતી તમારી 39. ઓકે, તો 39 બેઝિક વિન્ડ સ્પીડ માટે ઓલ જનરલ બિલ્ડિંગ એન્ડ સ્ટ્રક્ચર માટે K1 ફેક્ટર શું હશે, તો K1 ફેક્ટર હશે 1. K1 ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે લખી દઈએ K1 ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે K2 ટેરેન હાઇટ એન્ડ સ્ટ્રક્ચર સાઇઝ કોફિશિયન્ટ. ઓકે, એના માટે આપણને ત્રણ વસ્તુ જોઈએ છે જે ડેટાની અંદર ગિવન છે. કેટેગરી 3 છે આપણી. ઓકે, કેટેગરી 3 ટેરેન કેટેગરી 3 આપી છે, ક્લાસ છે સ્ટ્રક્ચરનો A અને હાઇટ છે 20. તો એના માટે K2 માટે આપણે ટેબલ નંબર 2 પેજ નંબર 12 પર જવું પડશે. અહીં ટેબલ નંબર 2 ની અંદર જોઈએ K2 ફેક્ટર. ઓકે, K2 ફેક્ટર માટે આપણને ત્રણ વસ્તુ ગિવન હતી. એક તો હાઇટ. ઓકે, હાઇટ કેટલી છે આપણી 20 મીટર. ઓકે, તો આપણે 20 મીટર પાસે જોઈએ, આ રહ્યું 20 મીટર. કેટેગરી કઈ છે આપણી, સેકન્ડ કેટેગરી. ઓકે, તો ટેરેન કેટેગરી આપણે સેકન્ડમાં અહીં જોઈશું. ઓકે, અને ક્લાસ શું છે, એ ક્લાસ છે. ઓકે, તો એ ક્લાસની અંદર ટેરેન કેટેગરી 2 એટલે આપણે આ પોર્શન જોઈશું. ક્લાસ એ કીધું છે સ્ટ્રક્ચરને એટલે આપણે આ લાઇનમાં જોઈશું, આ કોલમની અંદર જોઈશું. હવે આપણે સ્ટ્રક્ચરનું જે હાઇટ કેટલી છે 20 છે એટલે આપણે અહીં જોઈશું. તો 20 માટે ક્લાસ એની અંદર કેટેગરી 2માં આન્સર શું આવે છે 1.07 માટે K2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 1.07 માટે K2 ઇઝ ઇક્વલ ટુ 1.07. ઓકે, હવે આપણે જોઈએ K3 ટોપોગ્રાફી ફેક્ટર. ટોપોગ્રાફી ફેક્ટર માટે આપણે એ જોઈશું પેજ નંબર 12 પર ક્લોઝ નંબર 5.3.3.1. K3માં થીટા લેસ દેન 3 ડિગ્રી ગિવન છે. ઓકે, તો જો થીટા 3થી ઓછું હોય તો K3ની વેલ્યુ 1 લેવી. ઓકે, K3ની વેલ્યુ 1 જ આવશે. ઓકે, તો આપણને બધી વેલ્યુ મળી ગઈ K1, K2, K3 અને VB. હવે આપણે આ બધી વેલ્યુ ઇક્વેશનની અંદર પુટ કરીએ અને આન્સર જોઈએ. એક ઓર વસ્તુ એડ કરી લઈએ આપણે કે થીટા લેસ દેન 3 ગિવન છે, પણ તમે ડેટાની અંદર જોશો તો ડેટાની અંદર તમને કશે પણ થીટા 3 મળશે નહીં. બટ એક વસ્તુ એ કન્સિડર કરવા કીધું છે, પ્લેન હોરિઝન્ટલ ગ્રાઉન્ડ કન્સિડર કરવાનું છે અને પ્લેન હોરિઝન્ટલ ગ્રાઉન્ડ કન્સિડર માટે કરીએ તો થીટા લેસ દેન 3 જ આવશે. આમ જોવું હોય તમારે તો તમે આપણે આગળ જે સ્ટ્રીપ્સ જોયા છે એ સ્ટ્રીપ્સની અંદર એક કેટેગરીઝ બતાવી જ છે મેં તમને, એની અંદર આ તમને 3 મળી જ જશે. ઓકે, મતલબ કે પ્લેન હોરિઝન્ટલ ગ્રાઉન્ડ છે, ઇન્ક્લાઇન કેવું ગ્રાઉન્ડની જે ટોપોગ્રાફી કેવી છે એ પ્રમાણે તમારે એ થીટા આવશે. તો થીટાની વેલ્યુ જો 3થી ઓછી આવી હોય તો
K3 ઇઝ ઇક્વલ ટુ 1 જ આવશે. ઓકે, હવે આપણે બધું જ વેલ્યુઝ આપણે ઇક્વેશનની અંદર મૂકી દઈએ. ઓકે, તો ઇક્વેશન જોઈએ આપણે હવે. VBની વેલ્યુ કેટલી આવી તમારી 39 ઇન્ટુ K1 શું છે 1, K2ની વેલ્યુ કેટલી આવી તમારી 1.07 ઇન્ટુ K3 1. ઓકે, તો આપણો આન્સર કરી લઈએ આપણે. શું આવશે આપણો આન્સર? 39 ઇન્ટુ 1 ઇન્ટુ 1.07 ઇન્ટુ 1. શું આન્સર આવે છે? વિઝળની વેલ્યુ તમારી 41.73. ઓકે, તો આપણે લખી દઈએ આન્સર 41.73 મીટર પર સેકન્ડ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ આપણે ફાઇન્ડ કરીએ ડિઝાઇન વિન્ડ પ્રેશર PZ, અને આની વેલ્યુ તમને પેજ નંબર 12 પરથી મળશે, ક્લોઝ નંબર 5.4. આ ઇક્વેશન PZ ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન્ટુ VZ સ્ક્વેર, આ ઇક્વેશન તમને પેજ નંબર 12 પરથી મળશે. જોઈ લઈએ આપણી ઇક્વેશન. જુઓ, ડિઝાઇન વિન્ડ પ્રેશર. ઓકે, PZ ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇન્ટુ VZ સ્ક્વેર. વેલ્યુ પુટ કરીએ. 0.6 ઇન્ટુ VZ શું આવ્યું તમારું? 41.73 રેઝ ટુ. આન્સર કરીએ આપણે હવે. 0.6 ઇન્ટુ 41.73 રેઝ ટુ 2. ઓકે, શું આન્સર આવ્યો તમારો? જુઓ, હવે આન્સર લખી દઈએ. ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, નેક્સ્ટ વિન્ડ લોડ F. આ ઇક્વેશન તમને મળશે પેજ નંબર 3, ટેબલ નંબર 5 અને પેજ નંબર 16, ક્લોઝ નંબર 6.2.1. જો ઇક્વેશન પેજ નંબર 13 પર છે. F ઇઝ ઇક્વલ ટુ CPE માઇનસ CPI ઇન્ટુ A ઇન્ટુ PZ. ઓકે, તો ઇક્વેશન આપણે લખી લીધું. F ઇઝ ઇક્વલ ટુ CPE પ્લસ ઓર માઇનસ CPI ઇન્ટુ A ઇન્ટુ PZ. હવે આપણે આ ઇક્વેશનમાંથી ફર્સ્ટ વેલ્યુ CPE કેવી રીતના ફાઇન્ડ કરવાનું છે એ જોઈ લઈએ. ઓકે, CPE નો મતલબ શું થાય છે? એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ. ઓકે, CPI મતલબ ઇન્ટરનલ પ્રેશર કોએફિશિયન્ટ. ઓકે, એ મતલબ સરફેસ એરિયા ઓફ સ્ટ્રક્ચર, અને PZ ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન વિન્ડ સ્પીડ, જે તમે અહીં ફાઇન્ડ કરી ગયા એ. ઓકે, તો એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ માટે તમને બે વસ્તુ જોઈએ છે. એક તો હાઇટ જોઈએ છે અને સ્પાન જોઈએ છે. તમારો બિલ્ડિંગનો સ્પાન કેટલો છે? સ્ટ્રક્ચરનો જે સ્ટીલ રૂફ ટ્રસ છે એનો સ્પાન છે તમારો 12 અને એની હાઇટ કેટલી છે? 20 મીટર. ઓકે, તો આપણે આ જે તમારું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર પર 90 ડિગ્રી પર અને 0 ડિગ્રી પર કેટલું પ્રેશર લાગે છે, કેટલું વિન્ડ પ્રેશર લાગે છે એ ફાઇન્ડ કરવાનું છે. તો અહીં 4 ભાગ કરી દીધા છે. F, E, G અને H. આ 4 ભાગ પર જે વિન્ડ એંગલ 0 પર અને 90 ડિગ્રી પર કેટલું પ્રેશર લાગે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આ જે પ્રેશર છે એ તમને પેજ નંબર 16 પર ક્લોઝ નંબર 6.2.1 લખ્યું છે, અને ટેબલ નંબર 5 ની અંદર આપણે જોવાનું છે પેજ નંબર 16. ઓકે, તો હવે આપણે જોઈએ નેક્સ્ટ. હવે આ બધી વેલ્યુઝ પેજ નંબર 13 અને પેજ નંબર 16 પર શું આપ્યું છે એ પહેલાં આપણે જોઈ લઈએ. પેજ નંબર 3 પરથી તમને ઇક્વેશન મળશે F ઇઝ ઇક્વલ ટુ CPE પ્લસ ઓર માઇનસ CPI A ઇન્ટુ PZ. હવે પેજ નંબર 16 પર શું છે એ પણ જોઈ લઈએ. હવે ટેબલની અંદર જોઈએ આપણે પેજ નંબર 16 પર. ઓકે, તો CPE એક્સટર્નલ પ્રેશર કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાના છે આપણે. અહીં બિલ્ડિંગની હાઇટ રેશિયો આપ્યો છે. ઓકે, એંગલ આપ્યો છે. વિન્ડ એંગલ 0 ડિગ્રી છે અને અહીં છે વિન્ડ એંગલ 90. ઓકે, આપણે જે ફિગરમાં જોયું ને એ રીતનું E, F, G, H જોયું. ઓકે, અહીં આપણે 3 બિલ્ડિંગ્સ આપ્યા છે. જુઓ,
હાઇટ અને વિથનો રેશિયો આપ્યો છે. લેસ ધેન 1/2 હોય તો તમારે આ બે કોલમની અંદર જોવાનું છે. જો લેસ ધેન 1/2 થી 3/2 સુધીનો હોય તો તમારે અહીં જોવાનું છે. અને જો તમારું 3/2 થી 6ની વચ્ચે હોય તો તમારે આ કોલમ જોવાની છે. આ રોની અંદર ધ્યાન આપવાનું છે. ઓકે, અહીં ડિગ્રીઝ લખી છે, એંગલ ડિગ્રી આપણે 0, 5, 10, 20, 30, 45 અને 60. ઓકે, આ રીતે તમને આપી છે ડિગ્રી. હવે તમારો આલ્ફા જે પણ હોય એ આલ્ફા શોધીને તમારે આ વેલ્યુઝ બધી પુટ કરવાની છે. ઓકે, એ આપણે એક્ઝામ્પલમાં જોઈએ, તમને ખબર પડી જશે.